जय श्री कृष्ण। जो वायगा है हवारना 5 जो फूल अंधार है आज हमारे मारे भाई ने दादा ने जाऊँ गाम न जाऊँ अपना गाम में जाऊँ है ने पवन चेक करवा जाऊँ है कि आखो वर केवुं सारूं जाहे के ए मने एटले के खबर नहीं। हवे है ने आपणे गमे धाड़ी पर जवानुं ए दादा बधुं समजावी दे ने दादा है नारायण परबत दादा ने गया है गमे धाड़ी पर जावुं पड़े तो है ने ત્યાં જઈને હજી વિચારીએ પરબત દાદા કે કી ધાડીમાં જાવું है આમું જાઉં કેમું જાઉં એ નક્કી કરીએ પછી મને ભાઈને ફોન કરીએ એટલે પછી હું ભાઈ પછી જાઉં। હું તો ઉઠી ગઈ ભાઈ હજી સૂતો હે હું તો હજી બ્રશ કરી બેઠી હું ભાઈ ઉઠીએ પછી ફોન આવીએ ને તો એને જાઉં હાલો 5:30 થયા હે અને દાદાને ફોન આવ્યું જાય આપણે હા કરી દીધું। જય શ્રી કૃષ્ણ એને પવન જોવા જવો હતી રામ રામ કહી દે ભાઈ રામ રામ હાલો જોતા અમને ધીમાં કંઈ ખબર ના પડે દાદા કંઈ કર્યું બાકી છે ને આગળ આવ્યો તો આપણે વિજવાય માતાજી છે ને એ વસ્તુ આવો ને એ બેઠા હે દાદાને ત્યાં ને જાય આપણે અમે જોવા આવ્યા ત્યાં શું જોવાનું કઈ થઈ ગયું આમ જાય ને દાદાઓની આપણે વડા દાદાઓની પરંપરા વી આવે પછી તમે આગળ કેમ જોવા એમાં એમ તમે વડા થાવ તો એમ જોવું કે ભાઈ અમારો દાદો આવો જોતો દાદો અમારો દાદો ફલાણ દાદો બરાબર ભાઈને બધું હોસ્ટેલનું પૂછે છે નાસ્તા બે ટાઈમ નથી દેતા દાદો આવે તો ભલે બધું જો હવારે શું દી ખાવાનું પછી બપોરે જમવાનું અટાણે તો આમ જાય છે આજે જમવાનું તે બાહુ તારમાં ક્યાંય કઈ દેખાતું નથી આજે અખાત્રીજ છે ને પવન જોઈ છે ને 5 વાગે આવી ગયા હતા અને પાલાભાઈને થોડોક અનુભવ વધારે છે પાલાભાઈ ઉંમરમાં 33 વર્ષ થઈ ગયા જોવું એને એના ઉપરથી અમને ઘણું બધું તારણ આવે કે વરસાદનું બાકી તો કુદરત કરે સાચી વાત પણ આપણે આઈડિયા આવે કે ભાઈ આવું વરસ થાય આ પવન ગયો તો આવું વરસ આવ્યું તો પાલાભાઈને 30 વર્ષનો અનુભવ છે મને મારા ગણિત પ્રમાણે મને 15-17 વર્ષનો મને પણ અનુભવ છે ને જોવા જાય ને પાલાભાઈ કહે કે હાલો આપણે જોવા જાય તો હું ભેરો જાઉં હું પાલાભાઈને પૂછું કે પાલાભાઈ કેવી રીતનું કેમ થાય તો કેમ વર્ષ જાય એ મને બધું માર્ગદર્શન આપે અટાણે આજે પવન જોવા આવ્યા તો અમને પવનમાં ધોવાળો બધો જે જવાનો છે એ સારી રીતે જાય છે ઓલવી નાખતા આપીને ઓલવી નાખ થોડું રેડી પવન બહુ કપલેટ પવન બહુ કપલેટ ધ્રુવમાંથી પવન વયો જાય અને પાલોભાઈ એવું નથી કે પાલોભાઈ જોઈ છે એથી અમારા દાદા વડવાઈ જોતા આવતા અને એ કહેતા આવે કે છોકરા આમ કરો તો આમ જોઈને આમ અનુભવ આપણે થોડો ઘણો થાય બાકી તો હરી કરે જ ખરી પણ દાદાઓથી વારસામાં એમને વયું આવે ને આ બધી ભૂગોળ શાસ્ત્રની ભૌગોલિક રીતે જોવાની પરંપરા વહી આવે છે એના આધારે અમે પણ જોતા આવીએ તો પછી અમે હું પાલોભાઈ જોવા આવ્યા હતા એના પોતરા સવારમાં 5 વાગે ઉઠી ગયા એ કે બાપુ કેમણા જ આવતા એ કે ભાઈ અમે પવન જોવા જાય હું પરબત દાદા તો એ કે તો અમારે આવવું એ બે આવી ગયા અને એની સામે એને એવું થયું કે ભાઈ આ શું દાદા કેવી રીતનું પવન જાય તો કેવો વરસાદ થાય ને એ અમને જરાક ગયો હતી અમે એને કહીને એના ઉપરથી મેં એમને એમ કહ્યું મનતને કે દીકરા આવી રીતનો પવન જોતા જાય અમારા દાદા જોતા અને હવે તમે પણ આવી રીતના જોહો તો ખ્યાલ આવી જાય એમ ઇન્ડિયા આઈડિયા આવી જાય અને ભણ્યો તો ક્યાં ઓફિસર બે બેઠા હોય કામ જો પણ તો એમ એ એક પરંપરા સાચવે તો એ ઘણું કહેવાય ને સાચવતા જ આવે છે પૂજણું થઈ ગયું પરબત દાદાને બેઠા બધા જો હર્ષિભાઈ વિડીયો કોલ કરે છે અને છે ને અમે જ જાય છે પહેલાં આમ જતું હવે આમ ઉત્તર સાઈડ જાય છે
થોડુંક આમનું આવી ગયું હવે કંઈ ખબર નથી પડતી બધું થઈ જાય ને પછી દાદાને પૂછ્યું કે હું થયું નહીં. હવે અમે જાય છે ને અમને એવું લાગે કે 40 થી 45 તો ના બોલાય પણ 35-40 મણ થાય એવી અમને આશા છે. બાકી અમારા બડાકા હાલતા હોય બાકી માલિકની મરજી માલિક કરે ને ઈ ખરી. હાલો હવે જાહો ને બેન. હાલો હવે જાય જોવાઈ ગયો. લાઈટ બંધ કર દે ભાઈ. હા હાલો હા રેડી. હાલો જોઈ લીધું કેવું વરસ જાય વરસ તો નામી જાય ઓમ થઈ જાય ને દાદા જાય પર દાદાથી ઘેર તો ઉગી આવ્યા હવે કઈ કેવું વરસ જાય ભાઈ બગાવો એને કઈ નામી નહીં જાય ને કે ખરાબ જાય ભાઈ તો આપણે હોશિયાર બોરીએ ને કરે ઢીલું બેઠું તો જો એ અમે હે ને ગયા ને ત્યાં અંધારું હતું ત્યાં હે ને કોઈ હરખું જોઈ ના હગે પણ તોય ભાવે પણ ઢીલું એમ કરે એટલે ખબર પડી જાય કે અમારા જ છે. 35 થી 40 માંડવી. મિયા હે પરબત દાદાની હજી અહીંયા આવતા રહ્યા ને. હા આવતા તો રહ્યા. ઉઠા હા ચાલે હે પીવાનો તો પરબત દાદા હા 4 જણા હતા. 35 થી 40 કીધું આમ 40 હા નામે 35 થી 40 એમ કીધું હે હવે એમાં હું અમે કઈ સમજ્યા ને 35-40 સમજ્યા એવું હે. અમે 5 વાગે હા 5:30 ઉઠ્યા હતા 5 વાગે દાદા 5 વાગે વયા ગયા હતા અમે 5:30 બાબુ આંગળી ઉઠ્યા. તમારે વાડીએ જવાના છે નહીં શું કરવાનું છે વાડીએ? હવે નામે બાબુ બેઠા બેઠા વાતું કરતા હતા બધા નામે બેઠા બેઠા બધા વાતું કરતા હતા. ભારે મજા આવી. હા અખાત્રીજ નો પવન જોવા છે ને બાપુ વરહ ના જાય વરહ ના પછી ને સવારમાં તો બહુ પવન ના હોય માટાણે જે પવન છે ને તો પછી ને ધુવાડો કરે. એ તો તમે વિડીયોમાં જોયું હશે કેવો વરસાદ થાય એ બધું એને કહ્યું હશે. હું આ મારી રીતના કહું કે ધુવાડો કરે એટલે ખબર પડે કે ભાઈ આમનો પવન જાય છે. તમે જો ઓલો મોરલો બોલે સવારમાં દોવાતી હતી દોવાઈ ગઈ છે. 6:30 વાગ્યા દી ઉગી ગયો. હિયારામાં 8 વાગે દી ઉગી 8 વાગે હે હિયારામાં ને હા અટાણે કહું 6:30 વાગે દી કે ઉગીને આમ નાળાવાર ચડી જાય ભાઈ. એટલે આજ બેન ને ભાઈ એ બે ગયા હતા પવન મારે કાયમ ને જેમ હાથીડું ખાલી બદલે બાકી જવાનું ટ્રેક્ટર લઈને જ હોય. પાવડો આજ દિવસે હાલતો હતો પછી પંચી આવેલા ને આજે હે ને થાંભલો કાલ ફિટ કરી લીધો હે. થાંભલો હાંકવાનો હે પેલો શું છે હાલો થાંભલો હે ને લગભગ બપોરે કદાચ હાલી જાય બધું. સાથે થોડોક રવાતું હાલે ને બહુ ધ્યાન ન દેવાનું હોય ઘૂમરે હાંકવાનું હોય એટલે થોડોક હેલો હાલે એટલે લગભગ બપોરે હાલી જાય. બાકી તો જાઉં ને કાલને મારે કંઈ કામમાં ઓલું મશીન આવ્યું છે મારે કામ ના આવી જાય તો હાલી જાય નકર વળી રહી જાય નકર એવો અંદાજો હે બપોર આવતો રહે. આજે હવે હે ને આ બેડ માથે છેલ્લું હાથી હે થાંભલો હાંકવાનો હે ને કાલ પંચી હાંકી લીધા. પંચિયામાં હે ને ટૂંકમાં મિક્સ થઈ જાય આડા પંચિયા માર્યા એટલે જ્યાં ઢેફલા નીકળ્યા હે એટલે માટી અને બેડ બે મિક્સ થઈ જાય. બહુ ટૂંકમાં જે બહુ બેડ નાખેલા હે ને ટૂંકમાં ભરતી કરેલ 1.5 ફૂટ માથે ને વેચ ને ફૂટ ને આટલી ભરતી ક્યાંક આવી હે ને ત્યાં જ ઓલી માટી નહીં આવે આપણે જૂની
બાકી તો બધું કેરવાઈ જાય. બહુ બળ હોય યા નહીં ટૂંકમાં માટી આવે નકર મિક્સ થઈ જાય. હાવ બળ હોય તો એ ટૂંકમાં મજા ના આવે, માંડવીને મજા ના આવે, બધે મોલાતને મજા ના આવે. એટલે થોડોક પાંહ મિક્સ થઈ જાય ને. અને આ આપણે પારી કાળ કઈ રીતે હજી હું હાથથી જરા તારા હમી નમી કરવી જો. અમે બધે જાડા મંચિયા મારી દીધા હે. જ્યાં અહીંયા હાવ પાંહ હતો એટલે અહીંયા જરાક બળ આવી ગઈ. ટૂંકમાં માથે પાંહ નાખેલો તો પાંહ માથે બળ નહોતી એટલે બળ ને પાંહ બે મિક્સ થઈ ગયો ને. આમાં બધામાં બળ જ દેખાતી હતી. એ હવે માટીને બળ મેં મિક્સ થઈ ગયું ટૂંકમાં. હવે આ છેલ્લું હાથી છે થાંભલો હાકી લઉં એટલે ચાહ નાખવાના રહે. ચાહતા જો કે આપણે વરસના હોય જ એ હાંકવાનું જ હોય, પણ બળ માથે જે હાંકવાનું હતું ને એ આ છેલ્લું હાથી છે. રૂંઢાના 5 વાગ્યા હે અને આજે હવે મારે કિમનું જવાનું હતું નહીં ને નિરાત આપણે બ્લોગ ચાલુ કર્યો પાછો બપોર પછી. બપોર છે ને 12 વાગે થાંભલો હાંકી લીધો, 12 વાગે આવતો રહ્યો તો હાંકીને થાંભલાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ખાલી ચાહ નાખવાના રહ્યા. અને આજે અખાત્રીજ છે એટલે આજ ઘણા બધા મુહૂર્ત થયા છે. કોઈ નવા વાહન લેવાના હોય, આ તે બીજા ઘણા મુહૂર્ત થયા છે અખાત્રીજના. અમારે આજે એક મુહૂર્ત કરવાનું હોય. જો ચાલો તમને દેખાડું. અમારા જ અખાત્રીજનું છે ને આથણાનું મુહૂર્ત કર્યું છે કેરીને. આજે અખાત્રીજને દી જ આપણે આથણાનું મુહૂર્ત કરવાનું છે. કોમેન્ટમાં કહેજો કેટલી અખાત્રીજ બધા આટલી શુભ માને. અમે તો એમ થાય કે ને અખાત્રીજનું વગર પૂછવું મુહૂર્ત હોય બધા શુભ કાર્યમાં. એને અખાત્રીજનું મુહૂર્ત પૂછાવવું ના પડે. કેરી મોરલ કપલેટ છે વડા કટકા. હવે આપણે જેવડા જોઈએ એવડા ઝીણકા કરવા. બાપુ લઈ આવ્યા એવું નતું કે અમારે અખાત્રીજ નાખને ચાલુ કરવા. ચાલુ કરવાનો એમ ખાતરી નથી બહુ 8 દિવસ ચાલી ગયા. આથણાનું હા, 2-3 દી બોરો ને 2-3 દી હુકાતા ને 1 દી મસાલો ભેળવીને મોરલ તૈયાર છે. તે જારી હતી જારી કાઢી અને અવડાવડા વડા નહીં થાય જરા કદી કા બટકા ના હુકા હતો તો નથી અવડા તો અવડાવ ને તો વળી હે ને લેવા ઈગર ના પડે ને હુકા હે તો મેં ચૂહાઈ જાય બનાવ ચાલીએ. ભાગમાં હા એના ભાગના આમાં બનીએ ખબર. હાલો હું તો કાચી ખાવા માંડ્યો. હાલો અમારી ફેમિલી આખી થઈ હો આથણા બનાવવામાં. આમાં હે ને હાથ ભરાઈ એટલે આ પાછું ઓડાય નહીં ને આ ઓડાય નહીં એટલે બે ભાઈ અહીંયા કેરી મૂકતો આવીએ ને બેન હળદર ને મીઠું નાખતી હતી. લાવ હાથમાં દીધે વાવડો બહુ હે. મીઠું પણ હે અખાત્રીજ 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 અસાત્રીજ ત્રીજ 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 કાલ બીજી હતી. ખબર મેં તને કીધું આજ બીજી નથી. કાલમાં બેઠેલા થાય બાપુ આપણે હાંજે અંધારો થઈ જાય તો બીજ ને ત્રીજ ને જોઈને અને ખાલીમાં જેટલું હોય એટલું ચમકે ને બાકી આમ આખો ગોળ રાઉન્ડ ને પટ્ટી જેવું દેખાય. આખો ગોળ રાઉન્ડ થઈ બીજ હોય તો એટલો ચાંદો દેખાય એમ, ત્રીજ હોય તો એટલો દેખાય એમ. જો આટલું આમ ઘાટું આમ ચમકતું હોય અને બાકી આટલામાં હે ને પટ્ટી દેખાય એમ ખબર પડે. હા પણ ત્રીજ હોય તો વધારે ઘાટું દેખાય એમ. આમ નીચે જાય પાણી ખેરતું જવાય એમ. વાહ રે વાહ. હાલો હાંજના 7 જેવું થાય છે. અટાણે અમે તને બાપ દીકરા આવ્યા છે વાડી. અમે અહીંયા ને અહીંયા તો ઘણા દી થઈ ગયા છે. કેટલા દી થયા ભાદર મારા જેટલા નહીં છે. હું હે ને કેવી ખબર ઓલે હું કે ચણા વઠાતા તઈ કે કઈ આવી હતી હા છેલ્લી વાત અમે હે ને ટાણે આવ્યા છે ભૂકો ભરવા. હે વાવડી થઈ હતી ને કઈ નતો. હું ભાઈ તું હલર આવેલો ને તઈ આવ્યો હતો. ભાઈ હું તો અહીંયા જ આવી અલ્લા રાયલો તઈ આવ્યો હતો. કિનું વાલા અહીંયા આપણે હે ને
ચા નાખીને કમ્પ્લીટ છે. અહીંયા બીજું કંઈ કરવાનું છે નહીં, આપણે ડાયરેક્ટ ખાતર કરવાનું. આ તો કેદીનું તૈયાર છે. ના હાલો એટલે તો એને હાલવાનું હતું તે દી સવારમાં ખબર મૂકવા આવ્યો હા. હા, તારે જવાનું હા હતું. આપણે બે પછી ગયા એટલે હાલવાનું હતું. હું તે દિવસે જ ભાઈ આવ્યો તો પાછા આવ્યો ખાતર. હાલો હાલતું હાલો ભર 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 ભર. હાલતું નતું હાલો હા ભર ભર મૂકો ભર. બાપુભાઈ ભરશે ને હા તારે એ માથે લેતો આવવાનું છે. નાખો દે આપણે અહીંયા ચા નાખીને ગયા ને તેથી આજે આવ્યા પાછા આદરે ઘુમરો મારવાય નથી આવવાનું હે બાપ ના બેવડો હા આટલો અડધો આ આમના મેં આ ચામાં ચા હજી ટૂંકમાં વિખાણા નથી ટૂંકમાં બકરાવાળા કોઈ આવ્યા નહીં હોય ને બકરાવાળા આવે ને તો વિખાઈ જાય તો પાછા ઉવેરવા પડે પણ આપણે આના ચામાં ટૂંકમાં ખાતર ભરાઈ જાય આમાં જાજુ બીજું કંઈ કરવું નહીં પડે અહીંનું ખાતર અહીંયા છે વાનું ખાતર વાં છે હાલો હવે અમે છે ને ભૂકો ભરી લઈ હા હા મારા નામ કામ છે ભાઈ પછાડવાનું એનાથી અઘરું કામ હોય ને તો ભૂકો કચરવાનો કામ બાપુ અરે ગઈ ચંપલ આમાં ક્યાંક ખૂચી જાય ને જો જડીએ નહીં આમાં હાલો કચરી લઈ ભૂકો તને બાપ દીકરા છે ટોલી અને પછી એક મોટલો કર્યો મોટલો 3 જણા છે ત્યાં ચડ્યો વધારે મહેનત મારી થયો બેન કચરતી આવતી હતી હું ભાઈ લેતા આવતા હતા અને ભેરો નાસ્તો લઈ આવ્યો હવે નાસ્તો શું લઈ આવ્યો ખબર પોપિયું લેતા આવ્યા માંથી ઘેરથી હાલો પોપિયું ખાઈ લે પછી જવા દે ઘેર ઘણીવાર ખાધું દઈએ જો આથમ થઈ ગયો ઘણીવાર ખાધું હા આજે વાડીએ ખાઈ ભૂકો ભરી લીધો કામ કરી હવે બહુ નહીં જો મોરલા બોલે જો આપણી જ વાડીમાં એ ઓલે હેડે હે છે એન કે છે ઓલે હેડે હે જો જાય મોરલો જો જાય